જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. વિષ્ણુ સહસ્ત્ર નામ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને લોકપ્રિય સ્તોત્રમાંનું એક છે. તેમાં ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામોનો સમાવેશ થાય છે. આ સ્તોત્રનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. મહાભારતના યુદ્ધ પછી જ્યારે યુધિષ્ઠિરે ધર્મ અને જીવનના કલ્યાણ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, ત્યારે ભીષ્મ પિતામહે તેમને વિષ્ણુ સહસ્ત્ર નામનું મહત્ત્વ સમજાવ્યું હતું. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર અને રક્ષક તરીકે માનવામાં આવે છે. તેમના 1000 નામોમાં તેમના વિવિધ ગુણો, શક્તિઓ, કરુણા, જ્ઞાન અને પરોપકારનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક નામનો વિશેષ અર્થ અને મહિમા છે. ભક્તો માનતા હોય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો નિયમિત પાઠ કરવાથી મનની શાંતિ મળે છે અને દુઃખ અને ભય દૂર થાય છે તથા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. ભક્તો, આજના આ વિડીયોમાં મિત્રો ભગવાનની સ્તુતિ ક્યારે અધૂરી ન મૂકવી જોઈએ. આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને વિષ્ણુ ભગવાનના 51 નામના જાપ કરીશું. તો પાઠ શરૂ કરતા પહેલાં કોમેન્ટની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. હવે આપણે સાંભળીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આ રીતે છે. હજારો અંત વિનાના, હજારો સ્વરૂપવાળા, હજારો ચરણવાળા અને હજારો મસ્તકવાળા અને સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજારો નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જન્મ શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે અનંત, આપને નમસ્કાર હો. હે વાસુદેવ, આપને નમસ્કાર હો. હે વાસુદેવ, આપની વાસનાથી વ્યાપકતાથી ત્રણેય લોક વાસનાવાળા વ્યાપક થયા છે અને સર્વ પ્રાણી પદાર્થના આપ નિવાસ સ્થાન રૂપ એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ પુરુષ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રપત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા તેને સર્વદાન આપ્યા એમ સમજવું અને દેવોની ઋના પ્રકારની પૂજા કરી એમ સમજવું. ભગવાન વિષ્ણુ કહે છે,
જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાછે કે તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના શ્રુતિ સંપૂર્ણમ. ભક્તો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં ભગવાન વિષ્ણુના 1000 નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ આપણે વિષ્ણુ ભગવાનના 51 નામનો જાપ કરીશું. વિષ્ણુ ભગવાનના 51 નામ: ઓમ વિષ્ણવે નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ પરમાત્માને નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ અક્ષરાય નમઃ, ઓમ યોગાય નમઃ, ઓમ શ્રીમતે નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ સંભવાય નમઃ, ઓમ ભાવનાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ અમર પ્રભવે નમઃ, ઓમ શાશ્વતાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ પવિત્રાય નમઃ, ઓમ પ્રાણદાય નમઃ, ઓમ પ્રાણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ વિક્રમાય નમઃ, ઓમ ક્રમાય નમઃ, ઓમ કૃત્યાજ્ઞાય નમઃ, ઓમ કૃત્યાય નમઃ, ઓમ સુરેશાય નમઃ, ઓમ શરણાય નમઃ, ઓમ સમણે નમઃ, ઓમ પ્રજાભવાય નમઃ, ઓમ સર્વદર્શનાય નમઃ, ઓમ અજાય નમઃ, ઓમ સર્વેશ્વરાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ વસવે નમઃ, ઓમ સત્યાય નમઃ, ઓમ સમાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ અમૃતાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ ભોજનાય નમઃ, ઓમ વિજયાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ નિયમાય નમઃ, ઓમ યમાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ અનિરુદ્રાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. ભક્તો, અહીં આપણે વિષ્ણુ ભગવાનના 51 નામના જાપ પૂર્ણ કરીએ છીએ. કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.